गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। વલ્લભાધીશ કી જય. પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશ્વરજી મહોદયશ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને અહીંયા ઉપસ્થિત સર્વ વૈષ્ણવને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. આજની એકાદશીને ખૂબ ખૂબ વધાય. દિવાળી આપણી શરૂ થઈ છે અને આઈ એમ શ્યોર કે બધા વૈષ્ણવો દિવાળીનો આનંદ માણે છે અને હવેલીમાં કે દર્શન કરવા દરરોજ જતા જ હશે ડેફિનેટલી. પણ એક સુનેરો અવસર છે આપણા માટે એવરી યર. આપણે સૌ દિવાળીની રાહ જોતા હોય છે, નવા નૂતન વર્ષની. અને ઇટ્સ વન ઓફ ધ થિંગ. આપણો સત્સંગ આજે પણ દિવાળીના આરંભમાં જ થઈ રહ્યો છે, તો ખૂબ ખૂબ બધાય બધાને. ખાસ કરીને જણાવવાનું કે તો હર હંમેશ કહું છું કે જેજેશ્રીની જેટલી આપણી પર કૃપા થઈ છે એ ઓછી છે, કારણ કે ધીસ સત્સંગ હેઝ બીન ગોઈંગ ઓન ફોર સો મેની યર્સ અને નોટ અ સિંગલ ટાઈમ. જેમ નૈસાદભાઈએ પહેલાં પણ જણાવ્યું છે કે આપણે એક પણ વાર મિસ નથી કર્યો, ઠાકોરજીની કૃપા અને જેજેશ્રીના આશીર્વાદથી. અને સર્વે વૈષ્ણવ બહુ જ આનો લાભ લે છે. આપણે યુટ્યુબના વિડીયોમાં ઓલમોસ્ટ every time we have over 5,000, 7,000, 10,000 Vaishnav watching it. અને સરસ રીતે બધા એનો લાભ લે છે. એ ખૂબ જ આનંદની વાત છે કે ઘેર ઘેર સત્સંગ, ભલે આપણે સાથે મળીને પ્રત્યક્ષ નથી કરી શકતા, પણ આ ઝૂમના માધ્યમથી જે જેજેશ્રીએ આપણને આજ્ઞા આપી છે અને જે માર્ગદર્શન આપ્યું છે, એનાથી સર્વે વૈષ્ણવ સાથે મળીને સત્સંગ કરે છે. અને કેવી સરસ રીતે જે ગોઠવ્યું છે કે દરેક સ્ટેટને વૈષ્ણવોને લાભ આપે છે. કે ચલો આ વખતે જેમ આપણે ટેક્સાસ ઓસ્ટિન સિટીના વૈષ્ણવ આપણને લાભ આપે છે, તો એ સ્ટેટના વૈષ્ણવો કેટલું મહેનત કરીને, કેટલું સરસ રીતે એનું અધ્યયન કરીને આપણને એનો લાભ આપે છે અને ઘણું ઘણું શીખવા મળે છે, જાણવા મળે છે. હું તો હંમેશ સત્સંગમાં કહું છું કે આમ હર સેમ ટોપિક હોય પણ સ્ટીલ યુ લર્ન સમથિંગ ન્યૂ. જેમ 11 દર્શન હોય કે આપણને રિકેપ કરાવતા હોય દીપકભાઈ, કેટલું નવું નવું આપણને જાણવા મળે છે. તો રિયલી સત્સંગનો એ જ લાભ છે, કારણ કે આપણે બધું એ વારંવાર નિયમિત રીતે આપણે એનું સતત સ્મરણ થતું રહે છે. તેથી કરીને આપણે ઠાકોરજીની સેવામાં અને ઠાકોરજીની નજીક જઈ શકે છે. એ જ ખરો સત્સંગ છે, સત્યનો સત્સંગ. વૈષ્ણવ કેટલી સાથે મળી ને આપણે ભેગા મળીને સત્સંગના દિવાળીઓના દિવસોમાં તો કેટલો આનંદથી આપણને આનો લાભ આપશે આપણને ઓસ્ટ્રેલિયન વૈષ્ણવ. ખાસ બીજું કે જે પણ વૈષ્ણવોને હજી પણ આપણી એકેડેમીમાં બાળકોની ક્લાસીસમાં જોડાવવું હોય, લિંક ઓપન છે, જરૂરથી જોડાવજો. ઘણા વૈષ્ણવો લાભ લે છે. હવે તો આપણને ઈશ્વર પુષ્ટિ માર્ગના ક્લાસીસ પણ ઇન્ડિયાથી આપણને શાસ્ત્રીજીના વહુજી આપણને શીખવાડે છે. તો બહુ જ સચોટ રીતે જે એની આજ્ઞા પ્રમાણે આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ અને બહુ સરસ રીતે થાય છે. તો રિયલી એમાં પંકજભાઈ, નૈશાદભાઈ, દીપકભાઈનો પણ ખૂબ ખૂબ શ્રેય છે કે બધા સાથે મળી અને આપણે આ સત્સંગનો લાભ લઈએ છીએ. તો હું વધુ ના કહેતા નૈશાદભાઈને વિનંતી કરીશ કે આપણને સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવોને આજની એકાદશીની ખૂબ ખૂબ બધાઈ. અને દિવાળીના ઉત્સવો શરૂ થઈ ગયા છે. આજે 11 છે અને કાલથી બધાના ઘરે ઉત્સવોનો આનંદ ચાલુ થઈ ગયો અને બધાના ઘરે ખરેખર હવે ફેમિલી ભેગું થાય છે, સારા સારા નાસ્તાઓ બને છે, ખૂબ ખૂબ આનંદ આવે છે. તો એ દિવાળીના ઉત્સવની બધાને ખૂબ ખૂબ બધાઈ. હવે આપણે આજનો સત્સંગ શરૂ કરીએ. તો સર્વપ્રથમ આપણે હર હંમેશની જેમ મંગલાચરણથી આપણા સત્સંગની શરૂઆત કરીશું. મંગલાચરણ આપણને ક્રિશા અગ્રવાલ આજે સંભળાવશે. તો ક્રિશા. શ્રી વલ્લભા ગુસાઈ પરમ દયાળ. परम जाति जैसा राजा पाप लाई की जय प्रभु राम श्री कृष्ण श्री कृष्ण महाप्रभु राम जैसा चिंता संता निहंता यप्पा जमुस्यानना स्यानत निजाया प्रणमामि एनुनु ग्रह तो जंतु
सर्वदुःखतिको भवे तमः सविता वन्दे श्री वल्लभनन्दनम् अज्ञानतिरान्धस्य ज्ञानाजनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरु नमामि हृदये शेषे चायिनं लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्विशतिविशता पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम श्री वल्लभाधीश की जय श्री गुसाई जी परम दयाल की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री द्वारकेश लाल प्यारे की ખૂબ સુંદર ક્રિશા, ખૂબ સરસ લીધું. હવે આપણે યમનાષ્ટકનું ગાન કરીશું. યમનાષ્ટક આજે આપણને કેયા શાહ સંભળાવશે. તો કેયા नमामि यमुनामहं सकलसिद्धिहेतुं मुदा मुरारी पदपङ्कज स्मुरदमन्दरेणुस्कटां ततस्तनवकानना प्रकटमुदपुष्पाम्बुना सुरासुरसुपूजिता स्मरपितु श्रियं ह्रीमतीं कलिन्दगिरिमस्तके पठदमन्दपूरोज्ज्वला विलासगमनोलसत् प्रकटगण्डशैलोग्नताम् सघोष गतितन्तुरा समधिरुदोलोक्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धोस्तुता भुवं भुवन पावनी मधिकतामनैतस्वने प्रियाभिरिव सेवितां सुखमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कना प्रकटमुक्तिकावानुता नितम्बतटसुन्दरीं नमत कृष्णतुर्यप्रिये अतोस्तु अनंत गुणघोषिते शिव विरंचिते वस्तुते घनाघन निभे सदा ध्रुव पराशराभीषदे विशुद्ध मथुरातटे सकल गोप गोपी वृते कृपाजल निशंसिते मम मन सुखं भावय यया चरण पद्मज मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकल सिद्धिदास्तेवताम् तया सदृशतामियात् कमलजासपत्नीवयत् हरे प्रिय कलिन्दया मनसि मे सदा स्थेयतां नमोऽस्तु यमुने सदा तव चरित्यमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयपानता यमोऽपि भगिनी सुदां कथमुहन्ति दुष्टानति प्रियो भवति सेवनात् तव हरे यथा गोपिका ममस्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभत मारुतिर्मुररिपो मुकुन्द प्रिय अतोस्तु तव लालना सुरधुनि परं सङ्गम तवैव भुवि कीर्तितां न तु कथामि पुष्टिस्थिते स्तुतिं तव करोति कः कमलजासपत्नीपयत् हरेया धनुसेवया भवति सौख्यमामोक्षता इयं तव कथादिका सकल गोपिका सङ्गम स्मर स्मर जलानुभिः सकल गात्रजय सङ्गम तवाष्टकमिदं मुदा पठति सुरसुते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकल सिद्धयो मुररिपुष्य सन्तुष्यति स्वभाव विजयो भवे बढ़ति वल्लभा श्री हरे जय श्री कृष्ण. ખૂબ જ સુંદર. હવે આપણે ગયા સત્સંગમાં આપણે જે સત્સંગનો લાભ લીધો એનું ટૂંકમાં રિકેપ આપણને દીપકભાઈ કહેશે. તો દીપકભાઈ પ્રભુરાનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજ કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ. પરમ પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ આપણે ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય જોયું કે જે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિરના સંવાદ રૂપે વર્ણવેલ છે. આ વ્રત કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે, યમરાજાનું દુઃખ પામતા નથી અને મૃત્યુ બાદ વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે.
આ વ્રત કરનાર વ્યક્તિ આ લોકમાં સ્વસ્થ શરીર, સંતાન અને ધન વૈભવને પ્રાપ્ત કરે છે. પ્રાચીન સમયમાં વિંધ્ય પર્વત પર ક્રોધન નામનો ક્રૂર અને દુષ્ટ શિકારી બહેલિયો રહેતો હતો, કે જેને સમગ્ર જીવન દરમિયાન પાપ કર્મો અને હિંસા જ કરી હતી. જ્યારે યમદૂતોએ કહ્યું કે તારો અંતિમ દિવસ નજીક છે અને આવતીકાલે તને લેવા આવીશું, ત્યારે અત્યંત ગભરાયેલા એવા ક્રોધને નજીકમાં રહેતા અંગીરા ઋષિના આશ્રમમાં જઈ અત્યંત વિનંતીપૂર્વક બધા જ પાપોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય પૂછતા દયાળુ એવા અંગીરા ઋષિએ એને આસો મહિનાના શુક્લ પક્ષમાં આવતી આ એકાદશીનું વ્રત કરવાનું કહ્યું, અને એને શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આ વ્રત કર્યું. એના પ્રભાવથી એના મૃત્યુ બાદ યમદૂતોને બદલે વિષ્ણુદૂતો લેવા આવ્યા, અને ક્રોધન દિવ્ય દેહ ધારણ કરી ગરુડ ઉપર સવાર થઈ વિષ્ણુલોક એટલે કે વૈકુંઠમાં ગયો. આ એકાદશીનું વ્રત કરવાથી પાપરૂપી હાથીને પુણ્યરૂપી અંકુશથી બાંધી એનાથી મુક્તિ અપાવે છે. તેથી એને પાપાંકુશા એકાદશી પણ કહે છે. પાશ એટલે દોરડું અને અંકુશ એટલે યમરાજા પાસે જીવોને મૃત્યુ બાદ શિક્ષા કરવા માટે રખાતું આયુધ એટલે અંકુશ. શ્રી ગોસાઈજી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ અતિશય કૃપાળુ છે, પરમ દયાળુ છે. એમની કૃપાથી કોઈ પણ દેવી દેવતા અનેક પ્રકારના પાપ એટલે કે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એ સાંસારિક સંકટો પણ એમને પ્રતિબંધ કરતા નથી. અને શ્રી ગુસાઈજીની કૃપાથી લોકો જેને મોક્ષ કહે છે ત્યાં નહીં, પણ એનાથી અધિક નિત્ય લીલા સ્થાન એટલે કે ગોલોકધામ વ્રજ મંડળમાં કૃપાપાત્ર ભગવદી જનોનો અંગીકાર થાય છે. આ પ્રકારે ભક્તો અને દૈવી જીવોના ભાગ્યની સફળતા કરવા માટે પ્રભુએ ઈચ્છા કરી સાક્ષાત શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે ભૂતલ પર પ્રગટ થઈ દૈવી જીવોનો અંગીકાર કર્યો, અને અનેક પાપો કરીને કુસંગથી અધમ થયેલા જીવોને શ્રી ગુસાઈજી આ એકાદશીના દિવસે યમના પાસ અને અંકુશ એમાંથી મુક્ત કરી અને ઉદ્ધાર કર્યો. તેથી આને પાસાંકુશા એકાદશી કહેવાય છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં શ્રી જયેશભાઈએ શિક્ષાપત્ર 33ના શ્લોક 1 થી 6 નું પ્રસ્પાન કરાવ્યું. આ શિક્ષાપત્રમાં કુલ શ્લોક 9 છે. 9નો અંક એ પૂર્ણતાનો અંક છે. એટલે જો આ શિક્ષાપત્રના 9 શ્લોકનું બરાબર ચિંતન કરવામાં આવે તો એમાં જણાવેલા ગુણો આપના હૃદયમાં સ્થિર થાય, અને તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજીની કૃપાથી આપણા પુષ્ટિજીવો આપણે સૌની પૂર્ણતા થાય. અને પૂર્ણતા ત્યારે જ થાય કે જ્યારે આપણામાં ભક્તિભાવ દ્રઢ થાય, અન્ય સાધન નહીં. એ જણાવતા ભક્ત કવિ દયારામ એમના ભક્તિ પોષણ ગ્રંથમાં જણાવે છે કે શ્રી કૃષ્ણની ભક્તિ અંક છે, એટલે કે એકડો, એકની સંખ્યા. બીજા સાધન સર્વે શૂન્ય, અંક વિના સૌ અફળ છે. સહ શૂન્ય શૂન્ય 10 ગુણ્ય, 10 ગણા બિંદુ આદ્ય અંક એક, પરંતુ અંક વિના શૂન્ય અનેક. ભક્તિ કરી તેને સર્વ કાંઈ કીધું, અને ભક્તિ વિના સર્વ કાંઈ ન સીધું. સેવો શ્રી કૃષ્ણ કૃપા. એકડા વિનાના બધા જ મીંડા નકામા, પણ એ મીંડા એકની પાછળ લાગે તો એની કિંમત 10 ગણી વધતી જાય. એટલે કે ભક્તિ કરે તેના સર્વ કાર્યો સિદ્ધ થાય જ છે. અન્યથા જીવકૃત સાધનો તો મીંડા જેવા વ્યર્થ જ છે. ભક્તો માટે તો સાધન ગણો કે જે કાંઈ ગણો, તો તે એકમાત્ર દીનતા જ છે, સાધન છે. દીનતા પ્રાપ્ત કરવાના માર્ગમાં અભિમાન અને મદ એ બે પ્રતિબંધ રૂપ છે. માટે શક્ય હોય તો અભિમાન અને મદનો ત્યાગ કરવો, એનો પ્રયત્ન કરવો. એ ન બને તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવો અને એમના ગ્રંથોનું અવગાહન કરવું
એમની કૃપાથી સર્વ દોષ નિવૃત્ત થાય છે અને સેવામાં પણ પ્રતિબંધ આવતો નથી, કારણ કે આપના પુષ્ટિ માર્ગમાં સર્વ કાર્યોમાં માત્ર અને માત્ર પ્રભુની ઈચ્છા જ કારણરૂપ છે. એટલે જો આપને ફળદાન પ્રાપ્ત થવામાં વિલંબ થાય તો આપણા દોષ ન જોતા પ્રભુની ઈચ્છા જ બળવાન છે એમ માનવું અને એમ જ વિચાર કરવો કે કરતું અકર્તું અન્યથા કરતું એવા શ્રી ઠાકોરજી સર્વ સમર્થ છે અને મારા દોષોને ન જોતા સમય થશે ત્યારે મારા પર કૃપા કરશે જ. અને આપણે જાણીએ છીએ કે ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રનું જ જલ ગ્રહણ કરતું હોવાથી એને ખબર છે કે સ્વાતિ નક્ષત્ર ચોમાસામાં આવે છે, તો પણ આખું વર્ષ એ સ્વાતિ જલના બિંદુની ઉત્કંઠાપૂર્વક રાહ જુએ છે. એમ આપણે પણ ઠાકોરજીને જ્યારે કૃપા કરવી હશે ત્યારે કરશે એમ ન વિચારતા હૃદયમાં એમની પ્રાપ્તિ માટેની આરતી હંમેશા રાખવી. જો પ્રભુને ફલદાન કરવાની ઈચ્છા થશે તો પલક માત્રમાં એ કરી દેશે. 252 વૈષ્ણવોની વાર્તામાં અલી ખાન અને એની પુત્રી પીરજાદીના પ્રસંગમાં પ્રભુને ફલદાન કરવાની ઈચ્છા હતી તો સત્વરે એ બંને ચાચા હરિવંશજી દ્વારા શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. શ્રી રાયજી મહાપ્રભુજી જણાવે છે કે જે જીવનો ભગવત સેવામાં અંગીકાર થયો છે અને જેને દીનતાથી દાસભાવ સિદ્ધ થયો છે એને પ્રભુ પોતાના તરીકે સ્વીકારી જ લે છે. લૌકિકમાં જેમ પપ્પાનો સ્વભાવ ગુસ્સાવાળો હોય અને ક્યારેક દીકરા પર ગુસ્સો કરે તો બે ઘડી ગુસ્સે થાય પણ પછી તો વાલ કરે જ છે ને. તો પછી આ તો પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ છે. ક્યારેક દુઃખ પડે તો શ્રી મહાપ્રભુજી કહે છે તેમ ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, ધીરજપૂર્વક એ દુઃખોને સહન કરવાના, પણ પ્રભુની ઉપર દોષારોપણ કરવાનું નહીં કે મને જ આવું દુઃખ કેમ, કારણ કે એ દુઃખ પણ પછી અતિ સુખની અનુભૂતિ કરાવશે અને પ્રભુ પ્રતિકૂળ સંજોગોને પણ અનુકૂળ કરી દેશે જ એવો વિશ્વાસ રાખવો. નરસિંહ મહેતા પણ એ જ કહે છે કે જે ગમે જગદગુરુ દેવ જગદીશને એ તણો ખરખરો ઓખ કરો. ગુજરાતી કવિ બાલાશંકર કંથારિયા એમની કવિતા અત્રે એકદમ યથાર્થ રીતે લાગુ પડે છે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે. દુનિયાની જૂઠી વાણી વિશે જો દુઃખ વાસે છે, જરાએ અંતરે આનંદ ના ઓછો થવા દેજે. દયારામજી પણ કહે છે જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. શ્રી મહાપ્રભુજી જણાવે છે કે દુઃખ હાનો તથા પાપે, ભયે કામાદ્ય પૂર્ણે, ભક્ત દ્રોહે ભક્ત ભાવે, ભક્તે ચાતિ ક્રમે કૃતે, અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. કોઈ પણ સંજોગોમાં શ્રી હરિ જ મારું શરણ છે એવો દીનતા ભાવ આવે અને દીન થઈને વર્તીએ તો પ્રભુ નિશ્ચય આપણા પર કૃપા કરે જ છે, કારણ કે દીનતા જ એકમાત્ર હરિને પ્રસન્ન કરવાનું સાધન છે. શ્રી રાયજી મહાપ્રભુજી કહે છે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કશ્યચિત, ભક્તા નામ દૈન્યમેવકમ હરિસ્તોષણ સાધનમ. આપ શ્રી તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનો પ્રથમ અને એકમાત્ર ધર્મ દીનતા જ છે એમ જણાવતા પણ કહે છે કે પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ એવ ધર્મ, અર્થો હરિરેવહિ, કામો હરિર્દુર્દ્રક્ષેવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. અહીં ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પૈકી ધર્મ જણાવતા કહે છે કે પુષ્ટિ માર્ગમાં શ્રી હરિનું દાસત્વ એટલે કે દીનતા જ એકમાત્ર ધર્મ છે. આ દીનતાના વિરોધી એવા અભિમાનનો ત્યાગ કેવી રીતે કરવો એ જણાવતા શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં જણાવે છે અભિમાનશ્ચ સંત્યાજ્ય સ્વામ્ય દીનત્વ ભાવના. હું મારા સ્વામીને આધીન છું એવી ભાવનાથી અભિમાનનો ત્યાગ કરવો.
દાસને વળી અભિમાન કેવું? અભિમાનથી દાસત્વ જતું રહે છે. માટે આ ઇન્દ્રિયોને સંસારના આવેશથી દુષ્ટ થતી અટકાવવા એનો વિનિયોગ અલૌકિકમાં શ્રી કૃષ્ણમાં કરવો. એમ જણાવતા શ્રી મહાપ્રભુજી વિરોધ લક્ષણ ગ્રંથમાં જણાવે છે કે સંસારાવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજયેત. એમ કરવાથી ઇન્દ્રિયોની દુષ્ટતા નિવૃત્ત થાય છે. અથવા શ્રી મહાપ્રભુજીના આશ્રય માત્રથી જ આપના સ્વામી એવા શ્રી ઠાકોરજી સર્વ દોષોનો નાશ કરે જ છે. પણ ક્યારેય આપણે અન્યાશ્રય તો ન જ કરવો. જે આપણને શ્રી દામોદરદાસ સંભલવાલાની વાર્તાથી જાણવા મળે છે. એમની સ્ત્રીએ રંચક અન્યાશ્રય કર્યો. જોશીને ત્યાં દાસી મારફતે પૂછાવડાવ્યું કે મને પુત્ર થશે કે પુત્રી, અને એનાથી એમનો પુત્ર મ્લેચ્છ થયો. માટે શ્રી હરિ, ગુરુ અને વૈષ્ણવો એટલે કે ભગવદીઓનો જ આશ્રય કરવો. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં નેહાવેને આસો સુધી એકમથી નોમ સુધી નવરાત્રી દરમિયાન આવતા નવ વિલાસ વિશે બહુ સુંદર માહિતી આપી. આ 9 દિવસ પુષ્ટિ માર્ગમાં દેવી પૂજાના નહીં, પરંતુ આપના પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ રજેશ્વર શ્રી કૃષ્ણએ એમને પુષ્ટિ કાર્ય કરવા માટે વ્રજમાં ભિન્ન ભિન્ન સ્થાનોએ વિવિધ સખીઓ સાથે કરેલી વિવિધ અલૌકિક લીલાઓના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. અહીં વિલાસ એટલે કોઈ કામ ક્રીડાઓ નહીં, પરંતુ અલૌકિક આનંદ અને ક્રીડા એટલે કે લીલા છે. માટે જ કહ્યું છે કે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. પ્રભુએ વ્રજમાં જે ક્રીડા કરેલી છે એ ક્રીડા નથી, એ લીલા છે. અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા ઇતિ લીલા. આ 9 વિલાસ દરમિયાન ગોપીઓએ ઠાકોરજીને પ્રસન્ન કરવા વ્રજના વિવિધ સ્થળોએ કરેલા મનોરથોની ભાવનાઓ જોડાયેલી છે. આ દિવસો દરમિયાન દરેક સખી પ્રભુના સુખને જ પોતાનું સુખ માને છે. અહીં તત્સુખની ભાવના જ પ્રધાન એટલે કે મુખ્ય છે. આ 9 દિવસો એક ચોક્કસ સખીએ ચોક્કસ લીલા સ્થળે શ્રી કૃષ્ણ સાથે કરેલી વિવિધ ભોગ સામગ્રી, વિવિધ વસ્ત્ર સહિતની ક્રીડાનું વર્ણન છે. આ 9 વિલાસ શ્રી યમુનાજી સાથે પણ જોડાયેલ છે. કારણ કે શ્રી યમુનાજી પુષ્ટિ માર્ગમાં ભક્તિના દેનાર છે, કે જે જીવનમાં સમર્પણ અને અલૌકિક સુખની પ્રાપ્તિ માટેની ભાવના શીખવે છે. પ્રથમ વિલાસનું મુખ્ય સ્થળ વૃંદાવન છે. મુખ્ય સ્થળ સખી ચંદ્રાવલી છે. આ પ્રથમ દિવસે અલગ અલગ 10 પાત્રોમાં જવારા પણ વાવવામાં આવે છે, જે 9 રાજસ, તામસ અને સાત્વિક ભાવના અને 10મો નિર્ગુણ ભાવ એમના ભક્તજનોના ભાવથી વાવવામાં આવે છે. એના અંકુર જેમ વૃદ્ધિ પામે છે, એમ જ ભક્તિની પણ વૃદ્ધિ થાય છે. 10મા દિવસે ઠાકોરજી આ જવારાને મસ્તકે ધારણ કરે છે. વૃંદાવનના ભક્તો વૃંદા એટલે કે તુલસીજીનું પૂજન કરે છે. શ્યામ સુંદરને અલૌકિક પતિ તરીકે પામવાનો મનોરથ કરે છે. બીજા વિલાસનું મુખ્ય સ્થળ સંકેતવન છે. મુખ્ય સખી લલિતાજી છે અને શ્રી ઠાકોરજી અને સ્વામીજીને સાથે પધરાવી શહેરાનો શ્રૃંગાર ધરાવે છે. ત્રીજા વિલાસનું મુખ્ય સ્થળ કોકિલાવન છે અને મુખ્ય સખી વિશાખાજી છે. ચોથો વિલાસ ચંદ્ર સરોવર પરાસોલીમાં થયો છે, જેના યુથના મુખ્ય સખી ચંદ્રભાગાજી છે. પાંચમો વિલાસ મુખ્ય સ્થળ કદલીવન અને મુખ્ય સખી સંજાવલી છે. છઠ્ઠો વિલાસનું મુખ્ય સ્થળ શ્રી ગોવર્ધનની આસપાસની કંદરાઓ છે, તેના મુખ્ય સખી શ્રી ભામાજી છે. સાતમા વિલાસનું મુખ્ય સ્થળ ગહેવરવન છે અને તેની મુખ્ય સખી કૃષ્ણાવતી છે, જે કુમારિકાઓના જૂથના છે. આઠમા વિલાસનું મુખ્ય સ્થળ શાંતનકુંડ છે, તેની મુખ્ય સખી ભામા સારંગી છે. નવમા વિલાસની મુખ્ય સખી પોતે સ્વામીજી છે અને
આ નવમા વિલાસનું મુખ્ય સ્થાન બંસીવટ પાસેનું સઘન વન છે. અહીં શ્રી ઠાકોરજીએ સ્વામિનીજી સાથે અનેક સખીઓ સાથે રાસાદી લીલા કરી છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં હેમાબેને શ્રી ગોસાઈજીના 252 વૈષ્ણવ પૈકી ગોપાલદાસ કે જે ભૈલા કોઠારીના જમાઈ હતા એમની વાર્તાનો ભાવ કહ્યો. આ ગોપાલદાસ રૂપાલ ગામના હતા. એમની સગાઈ ભૈલા કોઠારીની દીકરી ગોમતી સાથે થઈ હતી. જ્યારે શ્રી ગોસાઈજી અસારવા પધાર્યા ત્યારે એમને જોઈને ભૈલા કોઠારીને પૂછ્યું કે આ કોણ છે? તો ભૈલા કોઠારીએ કહ્યું, આ ગોમતીનો વર છે. ત્યારે શ્રી ગોસાઈજીએ કહ્યું કે ગોમતીનો વર તો સાગર હોય. ત્યારે ભૈલા કોઠારીએ અત્યંત દીનતાપૂર્વક કહ્યું કે રાજની કૃપાથી સાગર થશે. આ ભક્તના, આ વૈષ્ણવના વચનને સિદ્ધ કરવા પ્રસન્ન થયેલા શ્રી ગોસાઈજીએ એમને પોતાનું ચરબિત તાંબુલ ગોપાલદાસજીના મુખમાં પધરાવ્યું. એનાથી 9 વર્ષના ગોપાલદાસનું હૃદય અત્યંત નિર્મળ બની ગયું. એમને રાસલીલાના દર્શન થયા. એમને વલ્લભ આખ્યાનમાં 9 આખ્યાનની રચના કરી. શ્રી ગોસાઈજી એમના હૃદયમાં પ્રવેશ કરી ગોપાલદાસના મુખથી આ વલ્લભ આખ્યાનનું વર્ણન કર્યું. જેવી રીતે સુખદેવજીના હૃદયમાં પ્રવેશ કરી શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની બધી જ લીલા શ્રી ઠાકુરજીએ પોતે વર્ણન કરી હતી અને તેથી જ જેમ શ્રીમદ ભાગવતમાં ક્યાંય સ્પષ્ટપણે રાધાજીનું નામ નથી, બસ તેવી જ રીતે વલ્લભાખ્યાનમાં પણ ક્યાંય રૂકમણી વહુજી કે પદ્માવતી વહુજીનું નામ નથી. આ ગોપાલદાસ પૂર્વ જન્મમાં નરસિંહ મહેતા હતા કે જેમને પ્રભુને પોતાના કાર્યો માટે પોતાના મુખથી રાગ કેદારામાં ગાન કરી શ્રમ જ આપ્યો હતો. તેથી આ વખતે મૂંગા થયા, કારણ કે પૂર્વજન્મની સ્મૃતિ હતી. અને શ્રી ગોસાઈજીની કૃપાથી એમને રાસલીલાના દર્શન થયા. અને ત્યારે તો રાત જ હોય, અને તેથી પૂર્વજન્મની સ્મૃતિના કારણે ગોપાલદાસે પ્રથમ વલ્લભાખ્યાન વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવઘન શ્યામ તમાલ એ રાગ કેદારામાં ગાયું. 9 વર્ષના ગોપાલદાસ જેમને પુષ્ટિ માર્ગના સર્વ સિદ્ધાંત, શ્રીમદ ભાગવતના 12 સ્કંદોની 12 લીલાઓ, શ્રી મહાપ્રભુજીનું જીવન વૃત્તાંત, આ બધાનું વર્ણન કર્યું. અને હજી જે લીલાઓ થઈ નથી તેનું પણ દર્શન, શ્રી ગોસાઈજીના પરિવાર, એમના વિશેનું વર્ણન પણ વલ્લભાખ્યાનમાં છે. ગોપાલદાસ શ્રી ગોસાઈજીના આવા કૃપાપાત્ર હતા. એમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહ્યું. ત્યારબાદ કીર્તન દર્શનમાં મિત્તલબેને દશેરાનું કીર્તન, આજ દશહરા શુભ દિન નીકો જવારે પહેરત ગિરધરલાલ, એનું બહુ જ સુંદર ગાન કર્યું. ત્યારબાદ શરદ પૂર્ણિમાનું કીર્તન, ધીરિતામ તામ 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 મંદિલરા બાજે, એનું પણ બહુ જ સુંદર ગાન કર્યું. ખૂબ જ આનંદ થયો. હવે પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મોરબીશ્રી નૈષાદભાઈને વિનંતી કરું. આજની રમા એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. આવનારા તમામ દિવાળીના ઉત્સવોની પણ આપ સર્વેને ખૂબ ખૂબ મંગલ વધાય અને શુભકામનાઓ. શ્રી વલ્લભાધીશ કી. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ, ખૂબ જ સુંદર આપે રિકેપ કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે 11 દર્શન જોઈશું. વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને આજની એકાદશીની વધાઈ, ઉપરાંત દિવાળી શુભારંભની પણ ખૂબ ખૂબ વધાઈ. આજે આસો વદ 11 રમા એકાદશી અને ભાગવત એકાદશી પણ કહેવાય છે. રમા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. મહારાજ યુધિષ્ઠિરના પૂછવાથી તેના જવાબમાં શ્રી કૃષ્ણ કહ્યું કે હે રાજન, આ એકાદશીનું નામ રમા એકાદશી છે અને તે સઘળા પાપ નાશ કરે છે. પૂર્વકાલીન સમયમાં મુચકુંદ નામે રાજા હતો. તે ઇન્દ્ર, યમરાજ, કુબેર, વિભીષણ, વિરુણ વગેરેનો મિત્ર હતો.
તે સત્યવાદી અને પ્રભુનો અનન્ય ભક્ત હતો. તેને એક ચંદ્રભાગા નામે પુત્રી હતી. તેણે તેનું લગ્ન ચંદ્રસેન રાજાના સ્વરૂપમાન પુત્ર શોભન સાથે કર્યો. એક વખત એકાદશીના દિવસે શોભન તેના સસુરના ઘરે આવ્યો. ચંદ્રભાગા ખૂબ જ ગભરાઈ ગઈ અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, મારા પતિ શારીરિક નબળાઈવાળા છે અને તે ભૂખ્યા રહી શકતા નથી, અને મારા પિતા આ બાબતે ખૂબ જ ચુસ્ત છે. આજના એકાદશીના દિવસે આખા રાજ્યએ એકાદશી કરવી પડે છે. આ જાણી શોભન ચિંતિત થઈ ગયો અને ચંદ્રભાગાને ઉપાય પૂછ્યો તો તેણે કહ્યું કે આજે તો આપને ભોજન નહીં મળે, એકાદશી કરવી જ પડશે. આજે તો પ્રાણીઓને પણ ખોરાક મળતો નથી અને તમારે ભોજન જ કરવું હોય તો તમારા ઘરે પાછા જાઓ. પણ શોભન ત્યાં જ રહ્યો. કમ અને એકાદશી કરી, પણ ભૂખના કારણે તેનું મૃત્યુ થયું. હે રાજન, રમા એકાદશીના પ્રભાવથી શોભન મંદરાચલ પર્વત ઉપર આવેલા દેવપુરા નગરનો રાજા બન્યો. તેનું રાજ્ય સ્થિર ન હતું. એક વખત તેના જૂના રાજ્યનો બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો. તેણે ઓળખી શોભને તેને કહ્યું કે મેં કમ અને અગિયારસનું વ્રત કર્યું હતું, તેથી પ્રભુએ મને યમના પાસમાંથી છોડાવી અહીંનો રાજા બનાવ્યો. પણ મારું રાજ્ય અસ્થિર છે, અને કહ્યું કે ચંદ્રભાગાને વાત કરજે અને તે જ આ રાજ્યને સ્થિર અને કાયમી બનાવશે. ચંદ્રભાગાએ આ વાત સાંભળી અને મંદરાચલ પર્વત ઉપર આવેલા વામદેવના આશ્રમે ગઈ અને તેમને આખી વાત કહી. વામદેવે તેને વૈદિક મંત્રો આપ્યા. વામદેવ દ્વારા પ્રાપ્ત થયેલા મંત્રો અને એકાદશીના સંચિત પુણ્યના પ્રભાવથી તેને આધ્યાત્મિક દેહ સંપન્ન થયો. પછી તેણે આ બધું પુણ્ય તેના પતિને અર્પણ કરવાથી તેનું રાજ્ય સ્થિર અને શાશ્વત થયું. હવે આપણે રમા એકાદશીનું પુષ્ટિમાર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. પુષ્ટિમાર્ગમાં આસોવદ એકાદશી પછી મહત્વના 3 ઉત્સવો આવે છે: ધનતેરસ, રૂપચૌદસ અને દિવાળી. ત્યારબાદ આવે છે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ. આ દિવસો પુષ્ટિના તહેવારના દિવસો છે. દિવાળીની વધાઈ આસોવદ એકાદશીએ બેસે. આ પ્રથાના અનુસંધાનમાં એમ કહેવાય છે કે રમા નામની વ્રજબાળાએ દિવાળીની વધાઈ નંદાલયમાં શ્રી જશોદા રાણીને આપી હતી, તેથી આ એકાદશીને રમા એકાદશી કહેવાય છે. દ્વારકા લીલામાં આ જ દિવસે પ્રભુએ શ્રી સત્યભામાજી એટલે કે રમાના આગ્રહથી પારિજાત વૃક્ષ તેમને જન્મદિવસની ભેટ રૂપે આપ્યું હતું, અને આ જ એકાદશીના વ્રતના પ્રભાવથી પૂર્વજન્મની ચંદ્રભાગા રાજકુમારી દ્વારકામાં સત્યભામા બની અને પ્રભુની સ્વામિનીજી બન્યા અને તેમને સૌભાગ્યનું ફળ મળ્યું. આસોવદ એકાદશીથી નંદાલયમાં નગરખાના વાગે છે. આ પ્રણાલી પ્રમાણે નિધિ સ્વરૂપો બિરાજે છે. તે મંદિરોમાં આજે પણ દિવાળીના ઉત્સવોની વધાઈ નિમિત્તે આજથી નગરખાના વાગવાની શરૂઆત થાય છે. આજથી વ્રજમાં હટરીની શરૂઆત પણ થાય છે. વ્રજની કુમારિકાઓ અને બધા જ બ્રજ ભક્તોની ફળરૂપ આત્મનિવેદન ભક્તિ સર્વોત્તમ શ્રેષ્ઠ છે. ગોપીજન સાક્ષાત શ્રુતિરૂપ અને વ્રજભક્તો સાક્ષાત વેદરૂપ છે. એ ભાવથી આ એકાદશી પુષ્ટિમાર્ગી વૈષ્ણવોએ કરવી જોઈએ. આપણે આગળ દિવાળીના ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે જોયું. આપણા 2 ખાસ ઉત્સવો એટલે કે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ. હવે ગોવર્ધનનું પ્રાગટ્ય જ્યારે ધરતી પર થયું ત્યારે બધાને ખબર છે કે ગોવર્ધન પર્વત એ ગોવર્ધન દ્રોણાચલને ત્યાં જન્મ્યા હતા. એટલે દ્રોણાચલ એમના પિતા હતા. હવે જોઈએ તો દરેક પર્વત છે, આ દ્રોણાચલ છે, હિમાલય છે, સુમેરુ પર્વત છે, એ દરેકનું પોતાનું પર્વત સ્વરૂપ પણ છે અને દૈવી સ્વરૂપ પણ છે. જેવી રીતે યમુનાજીનું દૈવી સ્વરૂપ પણ છે અને જલરૂપ પણ છે, એવી જ રીતે પણ પ્રશ્ન એ થાય છે કે ગોવર્ધન એટલે કે ગોલોકધામમાં પ્રભુના હૃદયમાંથી પ્રગટેલો ગોવર્ધન પર્વત અને એનો અંશ જ્યારે ભૂતલ પર આવે છે તો દ્રોણાચલને પિતા બનવાનું ગૌરવ કેમ આપ્યું?
કારણ કે આટલા બધા પર્વત હતા, હિમાલય જેવા મહાન પર્વત હતા, સુમેરુ જેવા ઘણા બધા હતા, તો દ્રોણાચલને જ આ લાભ કેમ? તો એના અનુસંધાનમાં એક પ્રસંગ છે, આપણે ટૂંકમાં જોઈ લઈએ. કે પ્રસંગ તો બધાને ખબર છે અને બધા જાણે છે, પણ કદાચ કનેક્શન નહીં થયું હોય. તો જ્યારે આપણે રામ અવતારની વાત કરીએ, તો જ્યારે રામ અને સીતા અને લક્ષ્મણ વનમાં જાય છે અને રાવણ સીતાનું હરણ કરી જાય છે, અને પછી રામ સેતુ બાંધી અને લંકા પહોંચે છે. લંકામાં રામ રાવણનું યુદ્ધ થાય છે. યુદ્ધમાં શરૂઆતમાં ઇન્દ્રસેન આવે છે, મેઘનાદ આવે છે. એ માતાજીના આશીર્વાદથી એને એક શક્તિ બાણ મળે છે, જે શક્તિ બાણ એ રામને મારવા માટે છોડે છે. પણ લક્ષ્મણજી જોઈ જાય છે, લક્ષ્મણજી વચ્ચે આવે છે, લક્ષ્મણને બાણ વાગે છે, લક્ષ્મણ મૂર્છિત થઈ જાય છે. અને એને જોઈ અને રામ ખૂબ જ વિલાપ કરે છે અને એનો બચવાનો કોઈ ઉપાય દેખાતો નથી. એ જ વખતે વિભીષણ કહે છે કે લંકાનો જે રાજવૈદ છે એને કદાચ આનો ઉપાય ખબર હશે. હનુમાનજી રાજવૈદને લઈ આવે છે. રાજવૈદ કહે છે કે તમે હિમાલય પાસે એક પર્વત આવ્યો છે, ત્યાં આગળ સંજીવની છે, તો એ તમે લઈ આવો અને સૂર્યોદય પહેલા લાવજો, નહીં તો લક્ષ્મણજી નહીં બચે. હનુમાનજી જાય છે, પર્વત મળે છે, પણ એમને જડીબુટ્ટી મળતી નથી, એટલે આખો પર્વત ઉંચકીને લઈ આવે છે. રાજવૈદ એમાંથી સંજીવની શોધી લે છે, લક્ષ્મણજીને પીવડાવે છે, લક્ષ્મણજીને ઘસે છે, લક્ષ્મણજીની મૂર્છા દૂર થાય છે, રામનો વિલાપ શાંત થાય છે, રામ ખૂબ જ પ્રસન્ન થાય છે અને રામ એ પર્વતનું ઋણ સ્વીકારે છે. અને એ પર્વતનું નામ દ્રોણાચલ પર્વત હતું. એટલે જ્યારે એમના અંશમાંથી પ્રગટ થયેલું ગોવર્ધન સ્વરૂપ અને ગોવર્ધનના અંશને ભૂતલ પર જ્યારે પ્રગટ થવાનો વારો આવ્યો, ત્યારે એ જ દ્રોણાચલ પર્વતને, જેનું ઋણ પ્રભુએ સ્વીકાર્યું હતું, એ દ્રોણાચલ પર્વતને પ્રભુએ ગૌરવ આપ્યું કે હવે તું ગોવર્ધનના પિતા બનવાનું તમને ગૌરવ આપે છે. તો પ્રભુએ ઘણી વખત પ્રભુ સામેથી ઋણ સ્વીકારે છે, કહીને સ્વીકારે છે. જેવી રીતે કે મોરનું ઋણ સ્વીકારે છે, કહીને સ્વીકારે છે કે કૃષ્ણ અવતારમાં હું તને મારા માથા પર ધારણ કરીશ. દ્રોણાચલનું ઋણ પ્રભુ સ્વીકારે છે, પણ પ્રભુ કહેતા નથી, પણ ઋણ સ્વીકારી અને ઋણનો બદલો જ આપે છે પ્રભુ. તો આ એનો એક બધાને વાત ખબર હતી, પણ કનેક્શન થતું નહોતું. તો અને ઘણી વખત દ્રોણાચલનું ઘણી જગ્યાએ નામ દ્રોણગીરી પર્વત પણ આપેલું છે, પણ દ્રોણગીરી અને દ્રોણાચલ એક જ પર્વત છે. તો આ એક નાની વાત મને આ ગોવર્ધન પૂજાનું નામ આવ્યું એટલે યાદ આવી ગઈ, તો શેર કર્યું છે. તો બસ દરેક સર્વ વૈષ્ણવોને આવનારા દિવાળીના દરેક પ્રસંગના ખૂબ ખૂબ શુભકામના. નવું વર્ષ પણ આવે છે, તો નવા વર્ષની પણ બધાને ખૂબ ખૂબ વધાઈ, ખૂબ ખૂબ શુભેચ્છા. અને બસ આટલું કંઈ મારે અહીં વાણીને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નિશાદભાઈ. રમેશની જેમ આપ 11 દર્શન તો કરાવો છો, પણ સાથે સાથે મહત્વની વાતો પણ આપ સમજાવો છો, એ બદલ ખૂબ ખૂબ આભાર. બસ એ આ સત્સંગનો સારાંશ હું કહી શકું કે આપણને નવું કંઈક જાણવા મળે છે, અને દરેક વૈષ્ણવ બહુ મહેનતથી આપણને જણાવે છે. અને તો રિયલી દિવાળીના શુભ દિવસોમાં સર્વે વૈષ્ણવ ખૂબ આનંદથી દિવાળી ઉજવશે. અને ખાસ જો આપ ફ્લોરિડામાં બધા વૈષ્ણવ જો જે પ્રવાસ કરતા હો, તો આપણી જીસસની સ્થાપિત હવેલી વ્રજધામ હવેલીમાં જરૂરથી આવજો દર્શન કરવા. બહુ સુંદર રીતે બધા વૈષ્ણવ એનો લાભ લે છે. અને પહેલી વાર આપણે હવેલીમાં ચોપડા પૂજન કરીશું 20મી ઓક્ટોબરે, અને ઓફકોર્સ 26મી આપણે અન્નકૂટ ઉજવીશું. તો જો ફ્લોરિડા તરફ આપનો પ્રવાસ હોય તો જરૂરથી આવજો. અને આપશે બહુ સુંદર રીતે આ હવેલીનું સ્થાપન કર્યું છે, અને વૈષ્ણવો એનો ખૂબ જ લાભ લે છે. તો અને જેજેશ્રીની તો એ જ અસીમ કૃપા છે આપણા ઉપર, સર્વ વૈષ્ણવ આપણને સત્સંગના માધ્યમ દ્વારા, વૈષ્ણવ સંઘ યુએસએના માધ્યમ દ્વારા, વૈષ્ણવ સંઘ એકેડેમીના માધ્યમ દ્વારા કેવી રીતે વૈષ્ણવને જોડવા, એ જ સૌથી મહત્વની વાત છે. આપણે કોઈ પણ જે તો હંમેશા કહે છે કયા ગુરુ આપણા ઘરના ગુરુ ગમે તેને આપણે, પણ આપણામાં ઠાકોરજી અને મહાપ્રભુજી તો એક જ છે.
તો એ જ સર્વોત્તમ છે. તો આપણને એ જે છે બહુ સચોટ રીતે એ માર્ગ ઉપર આપણને ચાલવા કહે છે અને આવી રીતે જ વૈષ્ણવને જોડે છે. તો રિયલી અગેન સર્વે વૈષ્ણવને દિવાળીની ખૂબ ખૂબ બધાઈ અને સાથે વૈષ્ણવ નિશાબેનને વિનંતી કરીશ કે સત્સંગનો આગળ પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. શીખી છે. હવે આપણે સત્સંગ આગળ વધારતા આપણે શિક્ષાપત્રનું દર્શન કરીશું. શિક્ષાપત્રમાં અત્યારે આપણે 33મું શિક્ષાપત્ર ચાલે છે. તો એનો આપણને લાભ આજે શોભનાબેન શાહ આપશે. તો શોભનાબેન. જય જય શ્રીના ચરણોમાં મારા પંચાંગ પ્રણામ. બધા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું આજે શિક્ષાપત્ર ઉપર વાંચવાની છું. બધાને ખબર જ છે શિક્ષાપત્ર હરિરાયજીએ લખ્યું છે અને એ એમના ભાઈ ગોપીનાથજી માટે એમને બધા પત્રો લખીને મોકલાવેલા અને એ પછી એમને 41 પત્રો એ આપણા શિક્ષાપત્ર તરીકે આગળ એનો ગ્રંથ થયો, એની રચના કરી. હવે હું આજે 33મું શિક્ષાપત્ર વાંચું છું. 33મા શિક્ષાપત્રમાં શ્લોક 6 છે. અથવાશ્રય માત્રેણ નાશયંતિ મત્ય પ્રભુ નિજાચાર્ય શ્રિતાનામ તુ દોષા વહી સ્વરૂપતઃ સંબંધ માત્ર તો ભસ્મી ભવંતી ક્ષણ માત્ર અત સ્વાચાર્ય માત્રેક શરણૈ પરાશ્રિતૈ તદ ગ્રંથા અર્થવ બોધાર્થ વિહિતાતિ પ્રયત્નકૈ દુસંગ વર્જિતૈ સંગ સંપ્રાપ્ય યાશા યુતેરપી સ્થેયં સેવા પરૈરન્યા આશ્રય ત્યાગવિક્ષણૈ કામલોભાદિ દોષૈક પરિત્યાગે ઇચ્છુભિઃ સદા. 33મા શિક્ષાપત્રમાં હરિરાયજીએ આપણને 2 વાત શીખવી છે. જીવે પોતાનું સ્વરૂપ સમજી લેવું. પુષ્ટિ જીવ તરીકે આપણી ભગવત ભાવની વૃદ્ધિ કઈ રીતે થાય તે વિચારો સતત વિચારવા અને આચરવા. આપણને થાય કે ધર્મ શું છે, પણ તેને આચરણ કઈ રીતે કરવું અને તે મારાથી બનતું નથી. જેને લૌકિક લત લાગે અને અલૌકિક હાલત બગડે. એટલે શ્રી હરિરાયજી આપણને કહે છે કે પહેલા તમો સ્વરૂપને સમજો અને દોષોનું જરા દર્શન કરી લો. શિક્ષાપત્ર નામના હરિસામો તમો તમારે દર્શન કરો. અહીં આપણને 22 દોષો બતાવ્યા છે અને આ દોષો આપણને શરૂ રાહુ કેતુની જેમ ગળી જાય છે. 22 દોષો બતાવ્યા છે તેના દુર્ગુણો દૂર કરીને 22 ગુણો આપણા હૃદયમાં સ્થાપવાના છે. જો ભગવત ભાવ વધારવાના છે. 33મા શિક્ષાશ્લોકની સંખ્યા 9 છે. આ શિક્ષાપત્ર હૃદયમાં બિરાજી જાય તો પુષ્ટિ જીવની પૂર્ણતા થાય. પુષ્ટિ જીવની પૂર્ણતા દૈન્યતામાં છે અને આ દીનતાને જીવનમાં ઉતારવા માટેનું પહેલું પગથિયું છે વિવેક. વિવેકથી જીવનમાં શાંતિ આવે. ગુજરાતી સાહિત્યના હાસ્ય લેખક શ્રી જ્યોતિન્દ્ર દવે કહે છે કે વાર્તા કહે છે કે એક છોકરો ખૂબ મસ્તીવાળો હતો અને રમતો હતો અને એક ગાડીવાળો આવે છે. ત્યાં રસ્તામાં એની અડફેટમાં આવી જાય છે. તે ગાડીવાળો તેના પિતાજીને ફરિયાદ કરે છે અને કહે છે તેના પિતાજી બહાર આવે છે અને કહે છે કે એવો તે કયો માણસ છે કે મારા છોકરાને આ રીતે મારી શકે. પણ જ્યારે તેના પિતાજી બહાર આવે છે અને પેલા ગાડીવાળાની નમ્રતા જુએ છે તો તે બધું જ ભૂલી જાય છે અને કહે છે કે કોઈનું માનતો નથી પણ સીધો થઈ જશે. સમય પારખીને વાત કરે છે. બધાને લાગે છે કે વિવેકી છે અને તેને માન આપે છે. આ લૌકિક વિવેક છે, પણ આપણે તો અલૌકિક વિવેકની વાત કરવાની છે. ચાર્લી ચેપ્લિન દુનિયાને હસાવે છે, પણ મહાપ્રભુજી કહે છે કે જીવન દુનિયાને હસાવવા માટે નથી. પુષ્ટિ ભક્તને તેનાથી ઉલટો હોય. તે બહારથી દુખી દેખાય પણ અંદરથી સાબુત હોય. સાબુત શીખો. શ્રી વલ્લભ વિવેકસ્તુ હરિહ સર્વ નિજે ઈચ્છાતઃ કરિષ્યતિ. આ તો એક સિંહ
ગર્જના છે. પ્રભુએ કરવું હોય તે કરે, અમને ડર નથી. આપનો અપરાધ કરીએ તો પ્રભુ ગુસ્સે પણ થાય. દુઃખ સહનમ માટે નરસિંહ મહેતા કહે છે કે જે ગમે તે જગતગુરુ જગદીશને તેમને ખરખરો ફોક કરો. તેવી જ રીતે દયારામભાઈ પણ કહે છે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. પુષ્ટિ ભક્ત કહે છે કે હું માંદો પડું ને ઊભો ન થાવ તો એ જોઈને મને બાળ સ્વરૂપે તને આનંદ આવે તો મને ખીજવજે. કોઈ સમજો તો તેમનું ગુરુ મુક્તિ શ્રવણ કરવાની અભિલાષાને દામોદરદાસજીએ હાથ જોડીને વિનંતી કરે છે. મહારાજ સુન્યો તો સહી, વાંધો નથી. પુષ્ટિ ભક્ત કહે છે કે માંદગી આવે તો કૃપા સમજવી. ત્યારે જ આપના ભગવાન સ્મરણ કરી ત્યારે જ આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ. દુઃખ સહન કરવાની અને દુઃખ અને સુખમાં સંઘર્ષ બહુ જ જીવનમાં આવે છે. તે પ્રભુની પ્રસાદી છે. આવો પુષ્ટિ ભક્ત તેનાથી ડરતો નથી અને કહે છે કે આ તો બધું પ્રભુ ઈચ્છાથી થઈ રહ્યું છે. તેની પાછળ પણ કંઈ સારું થવાના કારણો છે. કારણ કે તે સમયે ન સમજાતો પાછળથી એ સમજાય છે. આવી વિષમ પરિસ્થિતિમાં જે પ્રભુમાં દીનતા રાખીને શક્તિ પ્રમાણે કાર્ય કરતો રહે છે અને પ્રભુ સર્વ પ્રકારે મદદ કરે છે. પ્રભુની પાસે બધું જ છે પણ દીનતા નથી. આપણી પાસે ના હોય તે બીજાના ભાણાનો લાડુ મોટો લાગે. પ્રભુ રાજે છે કેવળ પોતાના દાસની દીનતાથી. દુનિયામાં પણ માલિક નોકરો દીનતાથી રાજી થાય છે. ગરીબપણાના ભાવને દીનતાના ના કહેવાય, કારણ કે દીનતા તો અલૌકિક ભાવ છે. જેમ દીનતાનો ઊંધો અર્થ કરીએ તો નદી થાય. નદીનો સ્વભાવ બધાને આપતા તેના લક્ષ્ય તરફ સમુદ્રને મળવું. હરિરાયજી કહે છે કે પુષ્ટિ ભક્તના જીવનમાં પહેલી સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય તો એ દીનતા છે. મહાપ્રભુજી કહે છે કે પ્રભુનો પ્રસન્ન કરવાનું સાધન એ દીનતા છે. નહીં સાધન સંપત્યા હરિસ્તુષ્યતિ કદાચન. અહીં મહાપ્રભુજી કહે છે કે આપણે જીવ પરતંત્ર છીએ, સ્વતંત્ર નથી. 31મા શિક્ષાપત્રમાં જોયું છે કે પ્રભુની લીલાઓ માટે આપણે પ્રાદુર્ભાવ છે. પ્રભુ નચાવે તેમ નાચવાનું, ચિંતા કાપી ન કાર્યાણામ. કોઈ પ્રકારની ચિંતા સેવકે કરવી નહીં. મહાપ્રભુજીનો સિદ્ધાંત આપણા જીવનનું મહાપ્રભુજીનો સિદ્ધાંત જાણવા ગુસાઈજીનું હરિરાયજીએ ત્યાં પધાર્યા અને સ્વમાર્ગ સિદ્ધાંત જાણવા આ દૈન્યત્વ છે. આ જ રીતે દમલાજીએ જ્યારે મહાપ્રભુજીએ પૂછ્યું કે દમલા કઈ સમજો, તો તેમને ગુરુમુખથી શ્રવણ કરવાની અભિલાષાથી દામોદર દાસજીને હાથ જોડીને વિનંતી કરે છે. મહારાજ સુન્યો તો સહી, પર સમજો નહીં. આ દીનતા એવી જ રીતે શેઠ પુરુષોત્તમની પ્રભુને જેમનું દૂધ આરોગવું છે એ ગાયકની સેવા સ્વયં શેઠ પુરુષોત્તમજી કરે છે. આટલા પૈસાવાળા હોવા છતાં આનું નામ દીનતા. આપણા જીવનમાંથી તો દીનતા જ ચાલી ગઈ છે. ભગવત સેવા આ હાથથી બનતી નથી, આ શરીરથી બનતું નથી. કીર્તન ગાવા માટે પણ આપણે મોબાઈલને ચાલુ કરી દઈએ છીએ અને જ્યારે પણ ગરમી લાગે તો એસી ચાલુ કરી દઈએ છીએ. હવે તો રોબોટ પણ આવી ગયો છે. હવે તો લોકો ધીરે ધીરે રોબોટથી સેવા કરાવવાના છે. આ એક બહુ સારું નથી. અને એટલા માટે જ્યારે પણ ઠાકોરજીની સેવા કરવાની હોય તો આપણા હાથેથી મન, કર્મ અને વચનથી, એટલે મન, ધન અને શરીરથી સેવા કરવી જોઈએ. દીનતા ક્યારે હૃદયમાં આવે છે? જ્યારે આ દીનતા શરણાગતિ અને સમર્પણના અનુસંધાનમાંથી જીવનમાં ઉતરે અને
એને માટે મહાપ્રભુજી કહે છે નિવેદન મંત્રનું સ્મરણ કરવાની આજ્ઞા કરી છે. કૃષ્ણ હું તમારો છું, કૃષ્ણ હું તમારો છું. દીનતા રોકનારા બે કારણો છે, એક અભિમાન અને બીજું મદ. અને આ બંને શબ્દના અર્થમાં સૂક્ષ્મ ફેર છે. ગોપેશ્વરજી પોતાની ટીકામાં લખે છે કે આપશ્રી જે અહંતા છે તેમની અહંતાથી અભિમાન જન્મે છે. તેના અર્થ હું જ છું, હું જ કરું છું, બધું મારાથી જ થઈ રહ્યું છે. આવું જ્યારે તેઓ વિચારે છે ત્યારે તેનાથી તેને અભિમાન આવે છે. અહીં શ્રી મહાપ્રભુજી એનો રસ્તો કર્યો છે. અહંકારથી તમે ચેનલાઇઝેશન કરી સબ્લિમેશન કરી નાખો છો. હું કરું છું કહેવું તેને બદલે પ્રભુએ કરાવ્યું એટલે મેં કર્યું એવા શબ્દો વાપરવા જોઈએ. પોતાના જમાનામાં જ્યારે કુવામાંથી જળ કાઢી જારી ભરતા હતા ત્યારે કેટલો આનંદ થતો હતો, પણ અત્યારે એટલી બધી સગવડો વધી ગઈ છે કે આ બધું રહ્યું નથી અને લોકો બસ ખાલી આ યંત્ર માનવની જેમ કામ કરી રહ્યા છે, પણ ઠાકોરજીમાં પોતાના ધનથી, પોતાના મનથી અને પોતાના શરીરે જે સેવા કરવાની હોય છે તે કરતા નથી. ને મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ શોભનાબેન, ખૂબ જ સુંદર રીતે આપે શિક્ષાપત્ર લીધું, ખૂબ જ સરસ શ્લોક સમજાવ્યા, ખૂબ આનંદ થયો. હવે આપણે સત્સંગ આગળ વધારતા ઉત્સવ દર્શન કરીશું. આજે ઉત્સવ દર્શન આપણને યોગેશભાઈ પારેખ સંભળાવશે. તો યોગેશભાઈ. બધા વૈષ્ણવોને જય જય શ્રી ગોકલેશ. આજના 11 જય જય શ્રી ગોકલેશ. જેમ નિષાદભાઈએ હમણાં જ આપણને કહ્યું ને કે કનેક્શન થતું નથી, તો આપણને બધાને ખબર છે કે કનેક્શન થતું જ નથી. થાય છે તો ટકતું નથી. એટલે આપણે આ સત્સંગ કરાવીએ, સત્સંગમાં બેસીએ, એ બધાનું મૂળ કારણ એ જે છે કે આપણું ક્યારેક તો કનેક્શન થઈ જશે અને અવશ્ય થઈ જશે. ઠાકોરજીની કૃપાથી આપણું કનેક્શન ચોક્કસ થઈ જાય. અને એના માટે કરીને આપણે જ્યારે વસ્તુનું મહત્વ સમજીએ ત્યારે આપણને એમ લાગે કે હવે આપણું કનેક્શન ધીમે ધીમે થઈ રહ્યું. પુષ્ટિ માર્ગમાં દિવાળીના પર્વનું ધાર્મિક અને ઐતિહાસિક બંને રીતે જોઈએ તો ખૂબ મહત્વ છે. આપણે ટૂંકમાં જરાક એ વિશે વાત કરીએ કે વિક્રમ સંવત પૂરું થવું અને નવું વર્ષ શરૂ થવું, તો આ કનેક્શનની વાત છે કે વિક્રમ સંવત પૂરું થયું અને નવું વર્ષ શરૂ થયું તો મોટા ભાગે આપણે આને એક કેલેન્ડર ચેન્જ જ સમજીએ કે કેલેન્ડર બદલાયું આપણામાં, પણ તેવું નથી. છે શું કે એક નવો ઉત્સાહ અને એક નવો સંકલ્પ આપણે કરીએ અને એ નવા ઉત્સાહથી અને નવા સંકલ્પથી આપણે સેવા શરૂ કરીએ. તો આ એક તક છે. દર વર્ષે દિવાળી આવે છે તો કોઈ એક દિવાળીએ તો આપણે શરૂ કરશું જ ને, આપણે સંકલ્પ લઈશું જ ને, બરાબર. બીજો મહત્વનો એક દિવસ છે ગોવર્ધન પૂજા છે અને અન્નકૂટ. તો પ્રભુએ ગોવર્ધનને ઉચકીયો, ઇન્દ્રના કોપને વૃંદાવન વાસીઓ માટે સમજો કે એ જે ઇન્દ્રનો કોપ થયો તો એમાંથી બચાવ્યા અને સામે ભક્તોએ અન્નકૂટ કર્યો. અન્નકૂટ એટલે શું? ભોજનનો પર્વત. પ્રભુએ ગિરી ઉચક્યો, ભક્તોએ શું કર્યો? અન્નકૂટ કર્યો ને શ્રીનાથજીને સમર્પિત કર્યો. બીજું આપણે જોઈએ તો નિયમ સેવા શરૂઆત થાય, મનોરથો થાય, આ બધાની શરૂઆત, નવું વર્ષ થાય, રાજભોગ શયન દર્શન આવે, સવારે મંગળ આરતી થાય, એ પણ શુભ મનાય. તો આ રીતે આધ્યાત્મિક રીતે પ્રકાશ આપણે જોઈએ તો શું થાય? એનું દિવ્ય જ્ઞાન થયું આપણને. એ બ્રહ્મ વિદ્યા, એ પ્રકાશ. અને અંધકાર, તો એ અંધકાર એ શું છે? એ અજ્ઞાન છે આપણું, એ અવિદ્યા છે. તો આ ભક્તિ તરફ આપણે વળીએ કે ભક્તનું ભક્તિ તરફ વળવું અને જે પુષ્ટિની કૃપા છે એનો અનુભવ કરવો, આ દિવાળીનું મહત્વ છે. આની શરૂઆત ફક્ત કેલેન્ડર ચેન્જ નથી. આ રીતે એક શરૂઆત આપણે કરીએ છીએ દિવાળીમાં. એટલે ટૂંકમાં દિવાળી એટલે ભક્તિનું નવીકરણ.
કારણ કે દિવ્ય પ્રકાશ જે બ્રહ્મ વિદ્યા એનો તહેવાર છે. નવું વર્ષ એટલે નવી સેવા, નવો સંકલ્પ અને અન્કુટ, અને એ ગોવર્ધન લીલાનો ઉત્સવ. આમાં ભોજનનું સમર્પણ થયું. એટલે આ તહેવારોનું ધાર્મિક જીવનમાં આપણે જોઈએ તો કેન્દ્ર સ્થાને છે, અને એ મહત્વ આપણને સમજાય તો આ આપણું કનેક્શન થયું. એટલે દિવાળીમાં આપણે નવા કપડાં પહેરીએ ને ખાજા ને ઘૂઘરા ને સેવ ને ગાંઠિયા ને મીઠાઈ, એ બધામાં જો આપણે રહ્યા તો આપણે આપણું જે ધાર્મિક લક્ષ્ય છે અને આ દિવાળીનું જે રિલિજિયસ ઇમ્પોર્ટન્સ છે એ આપણે પછી સમજી રહ્યા. એટલે દરેકે દરેક તહેવારોનું મહત્વ સમજવું, જાણવું બહુ જરૂરી છે. એના માટે આપણે જો કીર્તનોને સમજીએ, આપણા માર્ગના કીર્તનોની અંદર એટલો બધો ગ્રંથ છુપાયેલો છે કે એ કીર્તન ને સમજીએ, એના ગૂઢ ભાવાર્થને સમજીએ તો આપણને મહત્વ થોડું વધારે સમજાય. દિવાળીનું એક પદ છે કે દીપદાન દે શ્યામ મનોહર, સબ ગાયન કે કાન જગાવત. આપણે એના સંદર્ભમાં વિશેષ ભાવ જોઈએ તો પ્રભુ તો શ્યામ છે એમ કહ્યું, શ્યામ મનોહર. હવે આ તો એક વિરોધાભાસ થયો ને, શ્યામ મનોહર કહીએ તો શ્યામ પણ છે અને મનોહર પણ છે. આ તો વિરોધાભાસ દેખાય છે આપણને, વિરોધ ધર્મ દેખાય છે આમાં. હવે શ્યામ હોય તો મનોહરતા શું છે? કશી નથી. એવું આપણે જનરલી માનતા હોઈએ છીએ કે શ્યામ હોય તો સુંદર ના હોય, આપણે એવું સમજીએ છીએ, રાઈટ? અને પ્રભુ સ્વયં શ્યામ છે, પણ શું કરે છે? આપણને પ્રકાશનું દાન કરે છે. અને ખરેખર તો સૂર્ય બી પ્રકાશ આપે છે, પણ સૂર્ય હકીકતમાં કેવો છે? શ્યામ છે. કેવલ બ્રહ્મ પણ કેવો છે? શ્યામ છે. એટલે આ જે ભક્તોના જે બધા અધ્યાસો છે એને દૂર કરે છે એ પ્રકાશ છે. આ બધા કીર્તનના જો વિશેષ ભાવ આપણે સમજીએ તો આપણને આ તહેવારોનું, ઉત્સવોનું, મનોરથોનું મહત્વ આપણને સમજાય અને કનેક્શન થાય કંઈક. હવે આ ગાયકો કાન જગાવવાના પદ, બરાબર? એમાં જ કહ્યું ને, એ જ પદની પહેલી લીટીમાં શું કહ્યું? દીપ દાન દે શ્યામ મનોહર, સબ ગાયન કે કાન જગાવત. હવે આ કાન જગાવવાના પદમાં એટલા બધા સુંદર વિશેષ ભાવ છે. આ જે પદ છે, ઘર મેં શું બાહિર ઉઠી આए, સબ ગાયન કે કાન જગાવન, જૈસે ભોર હું કે ખેલે લાગે, ले ले नाम बुलावन, गांग बुलाई घुमर घोरी कारी, काजर पीरी लाल, अपने संग सखा सबली ने लटकत डोलत खरिक गोपाल, अपनी जगाई दाऊ की जगाई और जगाई सबकी जाए, श्री विठ्ठल गिरिधर सुख पावत व्रज नारीन त्योहार बना. આવા બધા સુંદર સુંદર પદ છે. આમાં ઠાકોરજી એ જેનામાં પોતાનું સર્વસ્વ ધર્યું છે, આપણે સૌંદર્ય નિજ હૃદય અગતમ કહીએ છીએ ને, તો મહાપ્રભુજી એ એમનું નિજ ધામમાં મહાપ્રભુજી જે સુખાર્થમાં વિહરી રહ્યા છે, એ નિજ ધામમાંથી પ્રભુની આજ્ઞા થવાથી જે બહાર એટલે કે ભૂતલ પર પધાર્યા અને ભક્તોના સુખ માટે, તો એમના કાન જગાવવા માટે મહાપ્રભુજી ઉઠી આ ભૂતલ પર પધાર્યા. અને ગાય, ગાય અહીંયા શું આપણને બતાવે છે? ભક્ત જીવ એ ગાય છે. અને એ જીવ એ સહસ્ત્ર એટલે કે હજારો વર્ષોથી એ પ્રભુનું સ્વરૂપ ભૂલી ગયો એ જીવ. અને એવી એ ગાય છે, એવા એ ભક્તો છે,
એના કાનમાં ફૂંક મારે, મંત્ર દીક્ષા આપે, દીક્ષા આપે છે. અને આ બધું નિજ ધામમાં આપણને લઈ જવા માટે આમંત્રણ આપી રહ્યા છે. એટલે આ જે પ્રકાશ થયો અને એ ગાયોમાં, પ્રાણી માત્રમાં એનો ઉત્સાહ થયો. અને આગળ આપણે જોયું તે પ્રમાણે આ નવા વર્ષમાં ઉત્સાહથી આપણે કામ કરવાનું છે, સેવા કરવાની, એની શરૂઆત કરવાની છે. તો આ જે ઉત્સાહ ભરાયો છે અને એમાં નવો પ્રાણ એકચ્યુઅલી તો સંચાર થઈ રહ્યો છે. આ કાન જગાવવાનું મહત્વ આમાં આપણને દેખાય છે. એટલે નવો જન્મ જ થયો સમજો આપણે. અને આ એક અલૌકિક સામર્થ્યમાં પ્રગટ થયું. આવા બધા અંદર ભાવ છે. અને મહાપ્રભુજી બધાને પોતાના જાણે છે અને એ પોતાના અંગરૂપ જ આ સૃષ્ટિ છે, એ આપણને ખબર છે. અને બધાને નામ દઈને બોલાવે છે. આ ગાયો, કેટલી બધી ગાયો છે, કેટલી ગાયોના કેટલા, દરેકના જુદા જુદા નામ છે. એ આમાં પદમાં તો છે જ, જે હમણાં જોયું એમાં એ ગાયોને બોલાવે છે. પણ આમાં અગત્યનો વિશેષ ભાવ એ છે કે સમૂહમાં ભક્તિ થતી નથી. અને એ સમૂહમાં પણ એનું ફળ મળે એ આપણો માર્ગ નથી. અહીંયા તો એક ગોપી એક કાન, એ આપણો ભાવ છે. આ આપણી પુષ્ટિ માર્ગ છે. એટલે ગૌચારણમાંથી જ્યારે પ્રભુ પાછા પધારે છે ત્યારે બધાને કંઈક ને કંઈક ગોપીઓને કહેતા જાય છે ને, કે કોઈને કઈ કહ્યું, કોઈને કઈ કહ્યું, કોઈને હા કહ્યું, કોઈને ના પાડી. કાસો હા કહી, કાસો ના કહી. આ બધું દરેક જે છે સાત્વિક, રાજસ, તામસ, નિર્ગુણ, એ આપણે જે પણ પ્રકારના ભક્તો છે, જે પણ પ્રકારની ગાયો છે, એ મહાપ્રભુ કોઈ પણ જાતનું અંતર રાખતા નથી આપણામાં. આપણને આ બધા વાંધા છે. આપણે તારી મારી ફલાણું ઢીકણું આપણે આ બધું કરીએ છીએ. આપણું કનેક્શન થતું નથી. કારણ કે આપણામાં જે અહંતા મમતા છે એ છૂટતી નથી આપણી. એટલે આ બધાને પ્રભુ નામ દઈને બોલાવે છે અને કોઈ ભેદ નથી એમાં. ને જેનો જેવો અધિકાર છે, જેનો જેવો સ્વભાવ છે, એ પ્રમાણે એનું ફલ દાન પણ થતું હોય છે. આ પ્રકાશનું દાન થઈ રહ્યું છે. આ એનો ગુણભાવ છે. એટલે આ દીપમાલાના પદ આવે અને બીજા બધા જે દિવાળીના પદો આવે, એમાં આપણને આ જે બધું મહત્વ છે, જે વિશેષ ભાવ છે અંદર, એ મહાપ્રભુજી આપણને આ પ્રમાણે કાન જગાવીને આપણને આપી રહ્યા છે. આપણે લેવાનું છે, આપણે કનેક્શન કરવાનું છે. અને મહાપ્રભુજીની ચાલ કેવી છે. હવે અહીંયા ચાલનો અર્થ આપણે અહીંયા જોઈએ. આ ખરીક શબ્દ એક આવે છે પદમાં, આપને સંગ સખા સબ લીને લટકત ડોલત. આ ચાલ, લટકત ડોલત, ખરીક ગોપાલ. આ ખરીક એ શું છે હમણાં જો આગળ આવશે. આ મહાપ્રભુજી આવી અનોખી રીતે ગામની બહાર ઉતરવું, આપણને ખબર છે, કોઈને કેવું નહીં, કોઈને જાણ નથી કરતા મહાપ્રભુજી આવે ત્યારે. કારણ કે એમના વૈષ્ણવનો ભાવ બગડી જાય. પરીક્ષા લેવી હોય તો પરીક્ષા પણ લે. આ બધું મહાપ્રભુજી આપણને જે અધિકાર છે એ પ્રમાણે એક જાતનું દાન કરી રહ્યા છે. કોઈને કહે છે અડે લાવજો, કોઈને કહે છે કે તમને અડધી રાત્રિએ દીક્ષા આપીશું, કોઈને કહેશે ઉપવાસ કરો, કોઈને કહેશે ઉપવાસ ના કરો, કોઈને આગ્રહપૂર્વક ઉપવાસ કરાવે. આ બધું આપણે સમજવાનું. કોઈની મર્યાદા રાખે, કોઈ સૂતકી થયું હોય તો એને પણ એ તો એમ મહાપ્રભુ તો કહી શકે કે તમે તો સદા કાયમ માટેના શુદ્ધ છો. હવે એ આપણી કેપેસિટી નથી. મહાપ્રભુજી આપણને કહી શકે આ બધું. તો આ બધી જે ચાલ છે, જે અટક લટક હમણાં જે શબ્દ હતો ને, આ પ્રમાણે જે છે એ પ્રભુ આપણને 3 વાર પરિક્રમા કરી અને ભારતની પરિક્રમા આપણને કરી અને ભક્તોની સામે પધાર્યા છે. એ આ ખરીક શબ્દ, જે ગાયોનું ખરીક છે ને, એ ભક્તો જ્યાં રહે છે ને, એ ભારતની પરિક્રમા કરી
મહાપ્રભુ આપણને આ પુષ્ટિ ભક્તોને દીક્ષા આપી છે. એક ખરીકમાં પ્રભુ પધાર્યા છે. You know, મર્યાદા પુષ્ટિજીવો બી છે આપણામાં, જે બળદેવજીને પ્રિય છે તેવા ગોવિંદ દુબે છે, એ બધા બીજા પેલા પદ્મારાવ આ બધાને આપી છે. તો આ અને જે ઉદ્ધારને લાયક છે માત્ર એમને નામ દીક્ષા પણ આપી. તો આ બધી ગાયો, આ સર્વ ગાયોના કાન જગાડ્યા છે આ રીતે. મહાપ્રભુજી વિઠ્ઠલ છે. અને આપણે આજે હમણાં પ્રકાશની ને અંધકારની જે આગળ વાત કરી ને, એ પ્રમાણે આપણો જે અજ્ઞાનનો જે અંધકાર છે ને, એ એક ક્ષણમાં દૂર કરવા વાળા છે. અને એ ગીરધર છે. ગીરધર કે ગિરિધર. ગિરિધર શબ્દ લઈએ તો ગિરી, તો આપણી ચિંતાઓનો ગિરી, ગિરી એટલે પર્વત, તો ચિંતાઓનો પર્વત, દોષનો પર્વત. આપણે પ્રભુ સ્વામી છે ને, આપણે અંશ છીએ ને, તે છતાં પણ આપણે જે અસ્નેહ એટલે કે આપણામાં જે સ્નેહ નથી, અને એ જે દોષ આપણે કરી રહ્યા છીએ, એ દોષનો પર્વત. અને જન્મજાતથી આપણે આ અહંતા મમતા લઈને ફરીએ છીએ, મારું તારું કરીને, એ જે આપણો દુષ્ટ સ્વભાવ જે છે ને, એ એક મોટો પર્વત. સુખ દુઃખ આપણે વિચારતા જ હોઈએ, સુખ દુઃખનો જ વિચાર કરતા હોઈએ, એક બીજો પર્વત. એટલે આ બધા પર્વતોને કોણે ધર્યા છે? ગિરિધર. એ આ મહાપ્રભુ કે જેમને આ ધારણ કરેલું છે આપણા માટે, અને આપણા જેવાનો સ્વીકાર કર્યો છે, અને આપણી નાની અમથી સેવાથી પણ છે ને એ પ્રસન્ન છે, સુખી છે, અને સુખ અનુભવે છે. એટલા કૃપાળુ છે. એટલે ઘરે ઘરે સેવા પધરાવી. અને જ્યારે સેવાનો અવસર નથી ત્યારે આપણને કથા કરી છે, આપણને ઉપદેશ આપ્યા. નંદને શોધવા નંદ ઘેર જવું પડતું નથી. આ તો મનોરથ છે આપણા. એ મનોરથો કેવા હતા કે અનંત ન જઈએ પિયે રહીએ મેરે હી મહલ. એટલે આ બધું મહાપ્રભુજીએ પૂરું કર્યું છે. અને તેથી વ્રજ ભક્તો ખૂબ પ્રસન્ન રહ્યા. નિત્ય લીલાની અંદર બધા ઉત્સવો મનાવવામાં લાગ્યા. એટલે આ જે પર્વ છે દિવાળીનો, એ સામાન્ય પર્વ નથી, આ તો બડો પર્વ છે, મોટો પર્વ જેને કહીએ આપણે. આ પર્વ તહેવાર આપણે મનાવીએ છીએ, આ મહાપ્રભુજીની કૃપાથી આપણે મનાવીએ. એટલે પર્વનું મહત્વ સમજી આપણે લૌકિકમાંથી થોડુંક ઓછું કરી પ્રભુમાં વિનિયોગ કરીએ, તે જ એક આ પર્વનું મહત્વ સમજીએ. અને ત્યાર પછી આપણે જ્યાં જ્યાં છીએ ત્યાં ત્યાં આપણામાં દીવા પ્રગટે, આપણને જ્ઞાન મળે, અને આપણને જે કંઈ બી આપણા અધિકાર પ્રમાણે મળે તે સ્વીકારી હંમેશા પ્રભુની સેવામાં રહીએ. તે આપણે સંકલ્પ કરીએ આજે, અને એ પ્રમાણે આપણે સત્સંગને મારી વાણીને વિરામ આપીએ. અને બધાને એની સાથે આજે જય શ્રી ગોખલેશ, જય શ્રી કૃષ્ણ, ને બધાને શુભ દીપાવલી. જય શ્રી કૃષ્ણ યોગેશભાઈ, આપે ખૂબ જ સરસ ઉત્સવ દર્શન કરાવ્યું, ખૂબ જ આનંદ આવ્યો. ખૂબ ખૂબ આભાર. હવે આપણે વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજી દર્શનમાં આપણે 252 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો આજે એ દર્શન આપણને પંકજભાઈ કરાવશે. તો પંકજભાઈ. श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारकेश लाल प्यारे की जय. पाखंड प्रचुरे लोके कृष्ण एव गति अजामिलादि दोषाणां नाशकनो भविष्य ज्ञापिता अखिल महात्मा गति. श्री वल्लभाधीश की जय. प्रभुना चरणों में दंडवत प्रणाम. श्री साईं जी परम दयाल की जय, 84 भगवदियन की जय, 252 भगवदियन की जय. अब श्री गुसाई जी के सेवक माणिकचंद छत्री सो आगरा में रहते, तिनकी वार्ता को भाव कहते हैं. ये माणिकचंद तामस भक्त हैं. लीला में इनको नाम रागिणी है. ये चंपक लता ते प्रगटी है, ताते इनके भाव रूप है. ये और रागिणी की एक सखी, तिनको नाम अनुरागिणी है. सो यहाँ माणिकचंद की स्त्री भाई.
ये आगरे में गोपालपुरा के निकट दो क्षत्रिय के घर पास हते ता दो जन्म लिए। सो दो क्षत्रिय के परस्पर बहुत मित्रता હતી તાતે દો જને કહી जो अपने बेटा बेटी को विवाह करे तो आछो। पाछे बड़े भय तब दो उनको विवाह किए। सो माणिकचंद को पिता राजद्वार में चाकर હતો सो द्रव्य बहुत भेलो कियो। पाछे कछुक दिन में पिता मर्यो तब माणिकचंद राजद्वार में चाकर रहे। वार्ता प्रसंगी। सो एक समय श्री गुसाई जी श्रीनाथ जी द्वार ते अडेल को पधारे। तब आगरे में माणिकचंद के घर के पाछे एक वैष्णव को घर હતો તાં શ્રી ગુસાઈજી જાય ઉતરે। सो उष्णकाल के दिन हते। सो सांझ को अटारी ऊपर झरोखा बाजार के हैं તાં श्री गुसाईजी बिराजे हते। ताके सन्मुख माणिकचंद को घर હતો। सो माणिकचंद की स्त्री अपनी अटारी पर चढ़ी હતી। सो स्त्री को श्री गुसाईजी के दर्शन भय। तब प्रभु साक्षात पूर्ण पुरुषोत्तम आनंद मात्र करपाद मुखोदर आदि सर्व अंग या रीति सो दर्शन श्री गुसाई जी माणिकचंद की स्त्री को दिए। सो वह तो प्रभु के दर्शन करत मात्र थकित है गई। पाछे तो या स्त्री को अपने देह को अनुसंधान भूल्यो। ता पाछे जब रात्रि को माणिकचंद राजद्वार आए तब माणिकचंद ने लौंडी से पूछो जो वह कहाँ है। तब वह लौंडी ने माणिकचंद से कही जो अटारी ऊपर बैठी है। तब माणिकचंद अटारी ऊपर चढ़े पर वह स्त्री ने माणिकचंद आए जाने नहीं। वह की दृष्टि तो एक श्री गुसाई जी के स्वरूप में आसक्त थी। तब माणिकचंद ने स्त्री से कही जो देखो साक्षात पूर्ण पुरुषोत्तम जो कहियत है सो विराजत है। सो स्त्री के वचन सुनी माणिकचंदू श्री गुसाई जी के दर्शन करी थकित है गए। सो श्री गुसाई जी रात्रि पहर सवा गई तहाँ लो वहाँ विराज रहे। पाछे प्रभु पोढ़वे पधारे। तब लगी ये स्त्री पुरुष वहाँ ही ठाड़े रहे। श्री गुसाई जी के दर्शन करो करे। पाछे माणिकचंदू उठे। तब स्त्री सो कहे जो उठो। तब स्त्री ने माणिकचंद सो कही जो अब कहाँ जाइए। पाछे स्त्री पुरुष सगरी रात्रि वहाँ ही बैठे रहे। सो जब प्रातःकाल भयो तब देह कृत्य करी दो जन स्नान करी के श्री गुसाई जी पास जाए दंडवत करी बिनती प्रभुन सो करी जो राज हमको कृतार्थ करो। तब श्री गुसाई जी उन दो स्त्री पुरुष को कृपा करी के नाम निवेदन कराए। सो माणिकचंद ने ताही समय श्री गुसाई जी के सन्मुख बधाई गाई। वेद वचन प्रतिपार्यो जौ जुग वेद वचन प्रतिपार्यो धर्म ग्लानि वही जब ही जब तब तब तुम वपु धार्यो। सतजुग श्वेत वारा रूप धरी हिरणाक्ष उर्फार्यो द्वापर ब्रज डूबते राख्यो सुरपति पायन पार्यो कंसादिक दानव सब मारे वसुधा भार उतार्यो। अब श्री वल्लभ ग्रह प्रगट होई के मायावाद निवार्यो माणिकचंद श्री विठ्ठल प्रभु के पुरुषोत्तम रूप निहार्यो। ऐसे ऐसे बहुत पद माणिकचंद ने श्री गुसाई जी के आगे गाए। तामे श्री गुसाई जी को माणिकचंद पूर्ण पुरुषोत्तम रूप से देखे हैं। या प्रकार माणिकचंद ने श्री गुसाई जी को पूर्ण पुरुषोत्तम दृढ़ करी जाने। सो ऐसे माणिकचंद को दृढ़ भाव देखी के श्री गुसाई जी आप माणिकचंद पर बहुत प्रसन्न हुए। पाछे माणिकचंद ने श्री गुसाई जी तो विनती करी अपने घर पधराए। तो सो श्री गुसाई जी दिन 3 लोग वहाँ विराजे। पाछे जब श्री गुसाई जी अडेल को पधारन लागे तब ये दो जन एक एक वस्त्र सो घर के बाहर ठाड़े रहे। पाछे माणिकचंद ने चापा बई सो कही जो या घर में जो कछु होए सो सगरो तुम ले जाओ। यह घर में जो कछु है सर्व श्री गुसाई जी को है। पाछे अपने घोड़ा तबेला में हते सो और ऊँट सब सामान मंगाई के श्री गुसाई जी को भेंट कर दिए। सर्वस्व माणिकचंद भेंट करी समर्पण करे। पाछे माणिकचंद सो श्री गुसाई जी यह आज्ञा करे जो आज तुम दो जन यहाँ ही प्रसाद लीजो। सो 3 दिन श्री गुसाई जी वहाँ और विराजे। पाछे चौथे दिन अडेल को विजय करे। तब माणिकचंद एक ऊँट की डोरी स्त्री को गाए और एक ऊँट की डोरी आप पकड़ी के साथ ही चले। और कितनों ही सामान माणिकचंद ने घर को बेचो ताके दाम की 76,000 की हुंडी पई। पाछे थोड़ी सी दूर गांव बाहर जाए के माणिकचंद श्री गुसाई जी की पालकी के साथ चले। सो ऊँट तो प्रथम ही आगे चले और वैष्णवन की विदा करत प्रभुन को विलंब भयो। पाछे सुखपाल तो बेगी ही ऊँटन के जाय पहुंची। तब श्री गुसाई जी खवास से पूछे जो वह ऊँट के साथ स्त्रीजन कौन चली जाते।
तब वह खवास दौड़ी के देखे तो माणिकचंद की स्त्री है। पाछे वह खवास श्री गुसाई जी पास आई विनती करो, जो महाराज माणिकचंद की स्त्री है। तब श्री गुसाई जी ऊँट थंबाई, वाट और पालकी थंबाई के वाह खवास से पूछे, जो माणिकचंद कहाँ है। तब खवास ने विनती करी, जो माणिकचंद तो आपके पीछे चले आवत है। तब श्री गुसाई जी माणिकचंद को बुलाई के, माणिकचंद सो यह आज्ञा करे, जो माणिकचंद अब तुम फिरो। तब माणिकचंद तो चुप करी बह रहे। पाछे स्त्री ने श्री गुसाई जी से उत्तर करो, जो महाराज अब हम कहाँ जाए, हमको तो तुम्हारे चरण किमल बिना और आश्रय नहीं। तब श्री गुसाई जी वह स्त्री को बहुत भांति समझाए, बार बार यही आज्ञा करे, जो तुम अब पाछे फिरो। तब वह स्त्री ने प्रभु प्रीति प्रति कही, जो राज मोको तो आप घर की टहल जो सौंपोगे सो करूंगी, ना तरु उपरा थापूंगी, पर हमको तो और ठौर नहीं, जो तहाँ हम जाएं। जो मोको आप अपने साथ न ले जाओ, तो मोको यहाँ काहू के हाथ बेची के मेरे दाम होए, सो आप ले पधारो। जाके हाथ मोको बेचोगे, ताई के घर की टहल हो अच्छी बाती करूंगी, पर हमको तिहारे चमर चरण कमल बिना और आश्रय नहीं। तब श्री गुसाई जी इनको बहुत समाधान करो, पर इन न मानी। तब श्री गुसाई जी इनसो कहे, जो हों तुम पास एक वस्तु मांगत हूँ, सो तुम मको देव, और मैं तुमको एक वस्तु दे दूँ, सो तुम मो पास ते ले। तब वह स्त्री ने श्री गुसाई जी से विनती करी, जो महाराज और वस्तु हमारे पास कहाँ है, जो आप कहाँ मांगत हो। आप मांगत हो यह दे, एक यह देह है, सो तुमको समर्पे, सो तो तुम्हारो ही है। आप यह दे चाहो सो करो, और हम पास देवे को कछु नहीं है। तब श्री गुसाई जी माणिकचंद सो कहे, जो तुम हमारो कहो मानो। ऐसे श्री गुसाई जी की स्त्री सो कहे, जो तो घर में रही के सेवा कर। और माणिकचंद सो प्रभु कहे, जो तुम व्यवहार करो। આગળ સમય થોડો થવા આવ્યો છે, તો આગળનો પ્રસંગ ફરી બીજા વૈષ્ણવ લેશે. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, માણિકચંદ વૈષ્ણવ કી જય. જય શ્રી કૃષ્ણ પંકજભાઈ, ખૂબ જ સરસ આપે વાર્તાજી દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ આવ્યો પંકજભાઈ, ખૂબ ખૂબ આભાર. હવે આપણે કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને મિત્તલબેન સંભળાવશે. તો મિત્તલબેન. ના ચરણોમાં મારા પંચાંગ પ્રણામ. સર્વે વાલા વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ ને જય શ્રી કૃષ્ણ. દિવાળી આવે છે તો ગોવર્ધન પૂજા ને અન્નકૂટનું કીર્તન લેવાનું ટ્રાય કરીશ. કાન્હા કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. કાન્હા કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. જો જો તાન ઉઠત મુરલી કી, ત્યો ત્યો લાલન દર દરે. માનો ગોવર્ધન નૃત્ય કરે. કાન્હા કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. મેઘ મૃદંગી મૃદંગ બજાવત, દામિની દમકી મનોદીપ જરે. ગ્વાલ તાલ દે નીકે ગાવત, ગાયન કે સંગ સૂરજો ભરે. માનો ગોવર્ધન નૃત્ય કરે. કાન્હા કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. દેતી અસીસ સકલ ગોપીજન, બરખા કો જલમિત ઝરે. અતિ અદ્ભુત અવસરી ગિરધર કો, નંદદાય
बोलत है तूत रात 7 बरस को सावरो बोलत है तूत रात हंस हंस कान कहे सुनो मेरी एक बात बोलत है तूत रात इंद्र न पूजा कीजिए इंद्र न पूजा कीजिए पूजो गिरी तात तुम देखत भोजन करे पकवानारो भात बोलत है तूत रात यह मतो निर्धार के यह मतो निर्धार के गोप गृह को जात मृदुबानी गिरी धरन की सुन सूर सिहात बोलत है तूत रात 7 बरस को सावरो बोलत है तूत रात 7 बरस को सावरो बोलत है तूत रात વલ્લભાધીશ કી જય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મિત્તલબેન, ખૂબ જ સરસ કીર્તન લીધું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આજે આપણને આટલો સરસ લાભ આપવા બદલ ટેક્સાસ ઓસ્ટિનના વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને પંકજભાઈનો તો ખૂબ ખૂબ જ આભાર. હવે આપણે આવતો સત્સંગ આપણો 2 નવેમ્બરે રવિવારના દિવસે પ્રબોધિની એકાદશી નિમિત્તે છે. તો એ વખતે આપણે ફરી મળીશું. તો હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આજે આશ્રયપદ આપણને વિવેકભાઈ શાહ છે, એમનો સન આપણને સંભળાવશે. દઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર છટા સબ જગમાં જ અંધેરો साधन तली में जासु हो तनी वे रो सूर करे विविध आंधरो बिना मोल को केरो
सो दृढ़ इन चरणन केरो। શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. હવે આપણો સત્સંગ વિરામ લઈ રહ્યો છે. આગળ જણાવ્યા પ્રમાણે આપણો આવતો સત્સંગ 2 નવેમ્બરે રવિવારના દિવસે પ્રબોધિની એકાદશી નિમિત્તે છે. તો એ વખત આપણે ફરી મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના સાથે આજનો સત્સંગ આપણે વિરામ લઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ